ખેડૂત ખરાઈના રિલેટેડ મેં એક રીલ બનાવેલી હતી અને તેનામાં તે અંગત મને ઘણા બધા લોકોનો ફોન આવ્યા અને મને સવાલો પણ પૂછ્યા હતા, પરંતુ તેમાં અમુક સ્પષ્ટતા કરવી મને જરૂરી લાગી, કારણ કે ઘણા લોકોની એક સરખી તકલીફ હતી. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે તે સ્પષ્ટતા એ છે કે ઘણા લોકોએ મને એક સવાલ પૂછ્યો છે કે 1950 પહેલા અમે જે તે સમયે જમીન વેચાણથી રાખેલી હતી અને તે પછી પણ હુકમથી કે અને ઘણા બધા લોકોને તે પછી હુકમથી કે વહેંચણીથી મળેલી હતી, પરંતુ એ લોકોએ જે તે સમયે એટલે કે આજથી 10-15 વર્ષ પહેલા તે જમીનો વેચી કાઢેલી છે અને અત્યારે 7/12 નામ બોલતા નથી. તો તે ખેડૂત ખરાઈનો દાખલો મેળવી શકે? તો ના, તે લોકો ખેડૂત ખરાઈનો દાખલો મેળવવા માટે એલિજિબલ થતા નથી. અત્યારે તમારે ઉત્તરોત્તર નોંધોના આધારે કોઈ પણ ગામની 7/12 તમારું નામ હોવું જરૂરી છે. અને એપ્લિકેશન કઈ જગ્યાએ થશે? તો એપ્લિકેશન IORA કરીને એક વેબસાઇટ છે, તેની ઉપર તમારે ફીની રકમ ભરપાઈ કરીને ખેડૂત ખરાઈની ઉત્તરોત્તર નોંધો બધી સિક્વન્સમાં ગોઠવીને એપ્લિકેશન કરવાની હોય છે. અને ત્રીજો સવાલ મને એ પણ આવ્યો હતો કે ગેપ એટલે કે સપોઝ જમીન તમે અમુક સમય પર વેચી દીધી છે અને પછી થોડો સમય જગ્યા નથી લીધી, પછી પાછી જે તે સમયે બીજી જગ્યા પર જમીન લઈ પણ લીધી, તો એ વચ્ચેનો ગેપની પૂર્તતા એ લોકો નથી કરી શકતા હોતા અને અત્યારે ખેડૂત ખરાઈનો દાખલો મેળવવા જતા હોય છે. તો હા, તેની પૂર્તતા કરવી સૌથી વધારે જરૂરી હોય છે કે જે તે સમયે તમે જમીન વેચાણ કરી દીધી અને તેના 2-3 વર્ષ પછી તમે જમીન વેચાણ લીધેલી છે, તો એ બંને 2-3 વર્ષ વચ્ચે તમે કઈ જગ્યાએ ખેડૂત હતા તેની સ્પષ્ટતા કરવી સૌથી વધારે જરૂરી હોય છે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.